કલાકો સુધી પીસવા પલાળવાની ઝંઝટ વગર અને શાકરોટલી બનાવવાની બિલકુલ ઈચ્છા ના હોય ત્યારે માત્ર 3 બટેટામાંથી જો આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો 3 બટેટાનો એકદમ યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અત્યારે 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું। તો અહીંયા બંને બટેટાને મેં આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લીધી છે અને બટેટાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધા છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી બટેટાને રફલી કટ કરી લેવાનું છે। તો એવું કોઈ જરૂરી નથી કે બટેટાને એક સરખું કટ કરવું, તમે ગમે તે રીતે નાના મોટા ટુકડા કરી શકો છો। તો અહીંયા ના તો કોઈ પલાળવાની ઝંઝટ છે, ના પીસવાની ઝંઝટ છે, ના બટેટા બાફવાની ઝંઝટ છે। ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને એક વખત તમે બનાવશો એટલે ઘરમાં બધાને ભાવશે મિત્રો, એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે। તો બટેટાને આ રીતે આપણે રફલી કટ કરી લીધા પછી એક મિક્સરનો જાર લેશું અને એની અંદર બટેટાને આપણે નાખી દઈશું અને ત્યાર પછી આપણે બટેટા સાથે લસણની કળીઓ ઉમેરી દઈશું અને 4 થી 5 આપણે લીલા મરચાં નાખી દેવાના છે અને હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આની એકદમ મસ્ત મજાની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। તો અહીંયા જો તમે બટેટાની મેં પેસ્ટ એકદમ સરસ એવી બનાવી લીધેલી છે। એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે અત્યારે એની અંદર એક પણ બટેટું, લસણની કળી કે મરચું તમને આખું નહીં દેખાતું હોય। તો બસ હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ। અને હવે જો ગેસ ઉપર કડાઈ મેં રાખી દીધી છે અને બનાવેલી પેસ્ટ છે એ આપણે કડાઈમાં નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં મિક્સરના જારમાં જે ચોટેલી પેસ્ટ હતી એમાં પાણી નાખી આ રીતે મિક્સ કરી લીધું છે। તો હવે પાણી નાખી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો સૂજી લીધેલો છે તો એ પણ આપણે આ મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ મિશ્રણની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે આને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે। તો શું મિત્રો તમે ક્યારે આ રીતે 3 કાચા બટેટામાંથી આટલો ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। તો હવે જુઓ થોડી વાર તમે આને હલાવશો એટલે આ મિશ્રણ છે ને એકદમ ઘટ્ટ થતું જશે। તો અહીંયા વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ કે મસાલા આપણે આની અંદર નથી નાખવાના, માત્ર તમારા ઘરમાં કાચા બટેટા, લસણ, મરચાં હશે ને તો પણ આ નાસ્તો એટલો ટેસ્ટીઓ બનીને તૈયાર થશે કે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ટી ટાઈમ સ્નેક તરીકે પણ તમે ખાઈ શકો છો, નાની નાની ભૂખમાં પણ તમે ખાઈ શકો છો। જો હવે હલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે, થોડી વારમાં બધી વસ્તુ ઘટ્ટ થતી જશે અને જો તમે પરફેક્ટ નહીં હલાવો ને તો આ બધું ગાંઠો થઈ જશે, એટલે એ વાત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો આ રીતે તમે જોઈ શકો છો કે અત્યારે હું વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર બધું પ્રોપર બતાવું છું। જો થઈ ગયું છે ને એકદમ મસ્ત મજાનું ઘટ। તો તમને એવું લાગતું હોય કે હલાવવામાં પ્રોબ્લેમ પડશે તો ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે। જો એકદમ મસ્ત મજાનું સફેદ દૂધ જેવો આ રીતે બટેટાથી લોટ બંધાય અને તૈયાર થઈ જશે। તો ના તો અમે કોઈ આપણે બટેટા બાફવાની ઝંઝટ છે, ના પલાળવા પીસવાની ઝંઝટ છે। જો તો હવે જો અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે સતત 1 થી 2 મિનિટ હલાવતા રહેશું જેથી કરીને એકદમ મસ્ત મજાનો ઘટ્ટ લોટ બંધાય અને તૈયાર થઈ જાય। અને હા, આને આપણે માત્ર ઘટ્ટ નથી કરવાનું, આપણા બટેટા અને સૂજી છે એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જવું જોઈએ। બટેટા છે એ જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કાચા એડ કરેલા હતા, એની પેસ્ટ આપણે કાચી એડ કરેલી હતી અને અત્યારે એ સીજી ગયા છે, એટલે બોઇલ થઈ ગયા હોય ને એ રીતના અત્યારે થઈ ગયા છે। જો એટલે આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવું કૂક કરવાનું છે, એ વાતનો તમે ખાસ નોટિસ કરજો। તો થોડી વાર આપણે આને સીજવા દેવાનું છે। તો હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો લોટ બંધાય એવું રેડી થઈ ગયું છે। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેવાનું છે અને એકદમ ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે મિત્રો। તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે સૂજી અને બટેટાનો માવો હતો એ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને મેં આ રીતે બીજી ડિશમાં ટ્રાન્સફર કરી લીધો છે અને હવે આપણે એની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું। તો અત્યારે કાચું તેલ મેં અહીંયા નાખેલું છે અને ત્યાર પછી આ રીતે આપણે એને એકદમ સરસ એવું સ્મૂથ કરી લેશું। જો તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથની મદદથી મસળું તો એકદમ મસ્ત મજાનું સ્મૂથ છે। જો
અને જો આ રીતે આપણે સ્મૂથ કરી લઈએ ને ત્યાર પછી હથેળીમાં આપણે થોડું તેલ લેશું અને ત્યાર પછી આ રીતે આમાંથી આપણે લૂવું તોડી લેવાનું છે. અને જો તમે આ રીતે જરાક અમથું એને પ્રેસ કરશો હથેળીમાં એટલે એકદમ સરસ મજાનું એની જાતે જ એ સ્મૂથ થઈ જશે. સ્મૂથ થઈ જાય એટલે આ રીતે આપણે બોલ્સ બનાવી લેશું. તો અહીંયા તમારે જેટલો મોટો બનાવવો હોય એ રીતે બનાવી શકો છો, પણ અત્યારે હું એકદમ મસ્ત મજાના પેંડાનો શેપ હોય ને એ રીતે આને હું શેપ આપું છું. જો જેવા આપણે પેંડા બનાવીએ ને બસ બિલકુલ એ રીતે ટિક્કી બનાવી લેવાની છે. જો કેટલી મસ્ત મજાને એકદમ સ્મૂથ એવી બનીને તૈયાર થઈ છે. તો બસ હવે સેમ એ જ રીતે આપણે આ લોટમાંથી બધી ટિક્કીઓ બનાવી અને રેડી કરી લેશું. તો મિત્રો આ એકદમ નવી રેસીપી છે, એકદમ યુનિક છે. આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને જરૂરથી આપી દેજો. આ રીતે બિલકુલ વચ્ચોવચ આપણે હથેળીથી આ રીતે પ્રેસ કરીશું એટલે એકદમ સરસ એવો એનો શેપ આવી જશે. જો તો અહીંયા જો સૂજી બટેટાની બધી ટિક્કી મેં આ રીતે બનાવી અને તૈયાર કરી લીધી છે. તો અત્યારે તમે એનો શેપ પણ જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો છે. જો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો હવે આ રીતે આપણે બધી ટિક્કીઓ લેશું અને ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ જ રાખવાની છે. તો સૌથી પહેલાં એકસાથે જેટલી સમાય એટલી આપણે ઉમેરી દેવાની છે. તો હવે જુઓ આવી રીતે ટિક્કી ઉમેર્યા પછી 1 થી 2 મિનિટ આમનામ જ એને કૂક થવા દઈશું, જેથી કરીને એકદમ સરસ એવી સેટ થઈ જાય. અને પછી આપણે એને હલાવવાની છે, જેથી કરીને તેલની અંદર ટિક્કીઓ છે એ બટેટાના લીધે છૂટી ના પડી જાય. તો 1 થી 2 મિનિટ જેવું થાય અને ટિક્કીઓ બધી એકદમ સરસ એવી સેટ થઈ જાય અને છૂટી પડી જાય ને પછી આપણે એને ઝારાની મદદથી ઉલટ પુલટ કરી એકદમ પરફેક્ટ એવી બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી એને આપણે તળી લેશું. તો હવે જુઓ થોડી વાર તમે આ રીતે તળશો એટલે બધી ફૂલકીઓ ઉપર આવી જશે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની આ ટિક્કીઓ છે એ ફૂલી ગઈ છે. જો તો તમે આવી રીતે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર 2 કાચા બટેટામાંથી તમે આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો. અને હા, જો વચ્ચે હું તમને એક વાત જણાવી દઉં કે આ રીતની તમે વધારે પ્રમાણમાં ટિક્કીઓ એકસાથે બનાવી અને તમે ઝીપલોક બેગની અંદર ભરી અને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. અને તમે આને 8 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તળી અને ફટાફટ તમારે આ નાસ્તો ખાઈ લેવાનો. તો અહીંયા જો એકદમ મસ્ત મજાની પરફેક્ટ ટિક્કી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મેં જેવી તેલમાંથી બહાર કાઢી એટલે ફટાફટ એમાંથી બધું તેલ નીચે નીતરી ગયું છે. તમે જોશો કે અંદર એક પણ ટીપું તમને તેલ અત્યારે નહીં દેખાતું હોય. તો બસ હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો 2 કાચા બટેટા અને સૂજીનો એકદમ ટી ટાઈમ સ્નેક બની અને તૈયાર થઈ ગયો છે. તો આ સ્નેક્સ તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને ચાલો હવે જોઈ લઈએ નાસ્તો બનાવવાની બીજા નંબરની એકદમ નવી રેસીપી. 1 પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર ઉનાળાની ગરમીમાં પેટને પચવામાં હળવો એવી ખમણેલી કોબીની અંદર 2 કપ સૂજી 1 કપ છાશ નાખી બનાવીશું એકદમ શાનદાર અને ડિલિશિયસ નાસ્તો. તો ગરમીમાં કંઈ જ બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો કોબી સૂજીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝનો નાનો કોબીનો દડો લીધો છે, એને આપણે કટ કરી લેશું. તો અહીંયા તમે રફલી ગમે તે રીતે કટ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો કોબીને તમારે કટ કર્યા પહેલાં પણ ધોવાની છે અને કટ કરી અને પછી પણ ધોવાની રહેશે. જો આ રીતે આપણે સૌથી પહેલાં રફલી કટ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કોબીને મેં આ રીતે રફલી કટ કરી લીધી છે અને ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે ચોપર લેવાનું છે અને કોબીને આપણે ચોપરની અંદર નાખી અને ચોપ કરી લેશું. તો અહીંયા બધી કોબી એક સાથે ન સમાય તો આપણે 2 વખત આને ચોપ કરવાની રહેશે. અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે આને ચોપ કરી લેશું. તો બસ હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કોબી એકદમ મસ્ત મજાની આ રીતની ચોપ થઈ ગઈ છે. તો હવે આપણે બચેલી કોબી છે એને પણ ચોપ કરી લેશું. અને ચોપ કરેલી કોબી કાઢવા માટે આ રીતનું મેં એક સ્ટીલનું બાઉલ લીધેલું છે, એની અંદર આપણે કોબીને ટ્રાન્સફર કરી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોબીને મેં એકદમ સરસ રીતે ઝીણી ચોપ કરી લીધી છે.
તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ફરી વખત અહીંયા આપણે ચોપર લેશું અને ચોપરની અંદર અહીંયા આપણે થોડા લીલા મરચાં નાખી દઈશું અને થોડી લસણની કળીઓ ઉમેરી દઈશું અને સાથે જ ઢાંકણ બંધ કરી આને પણ આપણે એકદમ સરસ રીતે ચોપ કરી લેશું અને ચોપ કરેલા જે અહીંયા લસણ મરચાં છે એને આપણે કોબી સાથે મિક્સ કરી દેવાના છે। તો અહીંયા આપણે વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ નથી કરવાનો, માત્ર કોબી, સૂજી, મરચાં અને લસણથી આજે આપણે એકદમ બે નવી રેસીપી બનાવવાની છે। તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો। તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે સૂજી લેવાનો છે અને આ કોબી સાથે આપણે મિક્સ કરી દઈશું। તો સૌથી પહેલાં 1 કપ અત્યારે મેં ઉમેરી દીધો છે અને ત્યાર પછી અહીંયા મેં બીજો કપ ભરીને પણ લીધો છે તો ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા મેં એ જ કપ ભરીને ખાટી છાશ લીધેલી છે તો એ પણ આપણે કોબી અને સૂજી સાથે મિક્સ કરી દઈશું। તો પહેલાં તો આપણે આને વિસ્કરની મદદથી મિક્સ કરવાનું છે અને પછી આપણે હાથની મદદથી મિક્સ કરશું। તો જો અહીંયા તમને છાશની જરૂર લાગે તો આપણે ઉમેરતું જવાનું છે અને એકદમ મસ્ત મજાનું ઘટ્ટ એવું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે। તો હજી આપણે થોડી ખાટી છાશ નાખી દઈશું, ફરી વખત આપણે બીજો કપ નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડું પાણી પણ નાખી દઈશું। તો તમને કદાચ એવું લાગતું હશે કે બેટર વધી ગયું છે, તો હું આમાંથી તમને 2 રેસીપી બનાવીને બતાવવાની છું, એટલા માટે મેં બેટર થોડું વધારે બનાવેલું છે। હવે આને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું અને એકદમ મસ્ત મજાનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે અને આ રીતે મેં હાથની મદદથી એને મિક્સ કરેલું છે। તો થોડી વાર તમે આ રીતે હાથની મદદથી એને મિક્સ કરશો એટલે હાથની ગરમી બેટરની અંદર ચડી જશે ને એટલે બેટર છે એ પરફેક્ટ એવું રેડી થઈ જશે। તો જોઈ શકો છો કે અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે જો, અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે અને ફરી વખત હલાવી એક વખત આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આ બેટરને આપણે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને સૂજી છે એ પ્રોપર એમ કે ફૂલી જાય। તો અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેટરને ચેક કરતા જોઈએ તો પ્રોપર એકદમ મસ્ત મજાનું બની અને તૈયાર થઈ ગયું છે અને સૂજી પણ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરેલા છે, એ મારે તમને બતાવવાનું રહી ગયું છે અને એના ઉપર આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખી સોડાને આપણે એક્ટિવેટ કરી લઈશું અને હવે લીંબુ એડ કર્યા પછી બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે વિસ્કરની મદદથી પ્રોપર આપણે ફેટી લેવાનું છે। તો આ રીતે આપણે ફેટશું એટલે બેટર છે એ ફૂલી અને ડબલ થવા લાગશે। અહીંયા તમે હાથની મદદથી પણ આને ફેટી શકો છો। જો તમે હાથની મદદથી ફેટશો તો હાથની ગરમી બેટરની અંદર ચડશે ને એટલે એકદમ મસ્ત મજાનું પ્રોપર એ ફૂલી જશે। બેટર એકદમ મસ્ત મજાનું પ્રોપર તૈયાર થઈ જાય ત્યાર પછી આ રીતનું આપણે એક ઇડલી મોલ્ડ લેવાનું છે, એને આપણે આ રીતે બ્રશની મદદથી થોડું તેલ નાખી ગ્રીસ કરી લેશું અને અહીંયા આપણે કોઈ પણ એક સ્પૂન લેવાની છે અને સ્પૂનની મદદથી બધા ઇડલી મોલ્ડ આપણે ભરી દેવાના છે। તો અત્યારે મારી પાસે 3 મોલ્ડ છે તો હું 3 મોલ્ડને આ રીતે ભરી દઉં છું। તો 3ને મેં એકદમ સરસ રીતે ગ્રીસ કરી લીધેલા હતા જેથી કરીને ઇડલી છે એ આસાનીથી અનમોલ્ડ થઈ જાય અને 3 મોલ્ડ ભરાઈ જાય ત્યાર પછી હવે આપણે જાશું ગેસ તરફ અને ગેસ ઉપર મેં પહેલેથી જ એમ કે સ્ટીમરની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું અને તળિયું કાળું ન પડે ને એટલા માટે એની અંદર મેં અડધું ફાડું લીંબુનો રસ નાખેલો છે અને આ રીતે આપણે સૌથી પહેલાં નાનું સ્ટેન્ડ ગોઠવવાનું છે, એના ઉપર એનાથી મોટું અને સૌથી મોટું આપણે ઉપર ગોઠવી દેવાનું છે અને આ રીતે ગોઠવાય છે એટલે ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે। તો અહીંયા આ ઇડલીને આપણે 15 થી 20 મિનિટ બિલકુલ ખોલવાની નથી અને એની અંદરથી હવા પણ સહેજ પણ નીકળવી ન જોઈએ મિત્રો। અને હા, આ ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધી હું તમને એક બીજી રેસીપી પણ આપું છું, એ પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ અને આ ઇડલીને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું। લગભગ અહીંયા 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને આ રીતે આપણે એક ચાકુ લેશું અને ચાકુની મદદથી આપણે ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણી ચાકુ છે એકદમ ચોખ્ખી બહાર આવે છે, મતલબ કે આપણી જે કોબીની ઇડલી છે એ પ્રોપર એમ કે કૂક થઈ ગઈ છે। તો આને આપણે નીચે ઉતારી લેશું અને ઠંડી કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની કોબીની ઇડલી છે એ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે આ રીતે એને અનમોલ્ડ કરી લેશું।
તો જોઈ શકો છો કે કેટલી આસાનીથી મિત્રો એ અનમોલ્ડ થઈ જાય છે. તો મિત્રો તમારા બાળકો શાક રોટલી ખાવાનું પસંદ ના કરતા હોય અથવા વેજીટેબલ ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે એને આ રીતની ઇડલી ચોક્કસથી બનાવી આપજો. તો આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને ચાલો હવે જોઈ લઈએ નાસ્તો બનાવવાની 3જા નંબરની એકદમ નવી રેસીપી. ગરમીમાં એવું તો શું બનાવવું કે સવાર સાંજ બંને ટાઈમ નાના મોટા બધા ખાઈ લે અને કોઈ માટે કંઈ જ અલગથી બનાવવું ના પડે અને એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય. અને આમ પણ ઉનાળાની ગરમીમાં આપણને કિચનમાં વધારે ઊભું રહેવાની ઈચ્છા નથી હોતી, ત્યારે આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. અને હા, જો તમારે કોઈ પણ ઝંઝટ વગરનું રોજના રોટલી શાક પરાઠા મુઠિયા ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી, શાનદાર, લાજવાબ તમે એક વખત બનાવશો એટલે ઘરમાં વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા એકદમ નવો નાસ્તો બનાવવા માટે એક બટેટું લીધું છે અને એક નાની દૂધીનું બટકું લીધું છે. તો આ બંને વસ્તુને મેં એકદમ સરસ રીતે છાલ ઉતારી અને ધોઈ લીધું છે. અને ત્યાર પછી આ રીતની મીડિયમ કાણાવાળી જે ખમણી હોય એ આપણે ખમણી લેવાની છે અને બટેટું દૂધીને બંનેને આપણે ખમણી લેશું. તો અહીંયા બટેટાને મેં એકદમ સરસ રીતે ખમણી લીધું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે દૂધીનું બટકું છે એને પણ આપણે સાથે જ ખમણી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધી અને બટેટાને મેં એકદમ સારી રીતે ખમણી લીધું છે અને આ બંને વસ્તુને આપણે હવે બિલકુલ ધોવાની નથી. તો આ કાળી ન પડે એના માટે શું કરવાનું છે તો કે અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે. તો આ બંને વસ્તુ ડૂબે એટલી છાશ આપણે અત્યારે ઉમેરી દેશું. તો મેં ખાટી છાશ લીધેલી છે. તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમે લીંબુ નાખી અને પાણી નાખી દેવાનું, તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો સૌથી પહેલાં આ બંને વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો મેં તમને કીધું એમ અહીંયા તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે મોળી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે થોડું લીંબુનો રસ નાખી દેવાનો. અને છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. ઇવન દહીં પણ ના હોય તો બંને વસ્તુ તમે સ્કીપ કરી અને એક લીંબુનો રસ નાખી અને પાણી પણ એડ કરી શકો છો. તો બસ હવે આ રીતનું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર થોડા શાકભાજી કરી લઈશું. તો અહીંયા મેં થોડા મોળા મરચાં લીધેલા છે, તો વધારે પ્રમાણમાં જ લીધેલા છે તો ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં થોડી કોબી કટ કરેલી લીધી છે. તો આ રીતે મેં એને અધકચરી કાપેલી છે, તમે જોઈ શકો છો, ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં એક નાનું ટમેટો કટ કરેલું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. તમારી પાસે આ બધા શાકભાજી અવેલેબલ ના હોય તો તમે માત્ર બટેટા અને દૂધીમાંથી પણ બનાવી શકો છો. ઇવન તમારી પાસે જો દૂધી ન હોય તો તમે માત્ર બટેટામાંથી પણ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. અને સાથે જ આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું. અને થોડા મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે, બિલકુલ ઓપ્શનલ છે, ઉમેરી દઈશું. અને અહીંયા મેં થોડું છીણેલું આદું લીધેલું છે, બિલકુલ ઓપ્શનલ છે, ઉમેરી દઈશું. અને હા, ત્યાર પછી અહીંયા આપણે જે ખાટી છાશ લીધેલી છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ લીધેલી છે તો 1 ટીસ્પૂન અત્યારે લીધેલી છે, ઉમેરી દઈશું. અને હવે રેગ્યુલર મસાલામાં અહીંયા મેં 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધેલો છે તો એ આપણે ઉમેરી દઈએ. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. અને ડાયજેશન માટે આપણે ચપટી હિંગ લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું. અને હા, અહીંયા મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલા માટે હું લાલ મરચું પાવડર સ્કીપ કરું છું. ઇવન જો તમે ઈચ્છતા હોય તો નાખી શકો છો, કારણ કે આની અંદર મેં ચીલી ફ્લેક્સ પણ ઓલરેડી નાખેલા છે. અને હા, ત્યાર પછી અહીંયા મેં આ નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે એના માટે જો 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ લીધેલા છે, ઉમેરી દઈશું. તમારી પાસે કાળા તલ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા મેં જો 1 વાટકી જેટલો સૂજી લીધેલો છે તો એ પણ આપણે આ બધા વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું. તો હવે આ બધી વસ્તુને આપણે એકવાર પ્રોપર મિક્સ કરી લઈશું. અને હા, જો તમને અહીંયા છાશની જરૂર લાગે તો તમારે એડ કરવાની રહેશે. તો અહીંયા તમારી પાસે જો બેસન હોય તો તમે બાઇન્ડિંગ માટે યુઝ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને નહીં કરો તો પણ આ નાસ્તો તમારો પરફેક્ટ જ રેડી થશે. તો અહીંયા તમે જોશો કે વેજીટેબલનું પ્રમાણ ખૂબ જ વધારે છે એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનવાનો છે, સાથે બાળકોને પણ ખૂબ જ ભાવવાનો છે. તો અહીંયા હું ફરી વખત થોડી છાશ એડ કરું છું. જો એકદમ જાડી અને ખાટી છાશ મારી પાસે અવેલેબલ હતી તો મેં એ એડ કરેલી છે. તો એનાથી આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે અને ખૂબ જ લાજવાબ, શાનદાર અને ટેસ્ટી એવો બનશે.
અને હા, જો આ મિશ્રણ જ્યારે તમે રેડી કરો ત્યારે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે એની કન્સિસ્ટન્સી કઈ રીતની અત્યારે મેં રાખેલી છે, તમે જોઈ શકો છો. તો ન તો વધારે આપણે પતલી રાખવાની છે કે ન તો વધારે પડતી આપણે ઘટ્ટ રાખવાની છે. જો આ રીતની આપણે એકદમ મીડિયમ એવી રાખીશું. જો તો વેજીટેબલ છે એ તમારા વધારે પ્રમાણમાં દેખાવા જોઈએ, વધારે પડતો લોટનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો. તો બસ આને આપણે થોડી વાર માટે હવે સાઈડમાં રાખી દઈશું અને આપણે હવે જઈશું ગેસ તરફ. તો હવે જો નાસ્તો બનાવવા માટે આ રીતની ગેસ ઉપર એક કડાઈ મેં રાખી દીધી છે. આનું તળિયું થોડું જાડું હોય એવી તમારે કડાઈ લેવાની છે અને એની અંદર અહીંયા આપણે 1 પાવડા જેટલું અત્યારે તેલ નાખી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરમાં આગળની તૈયારી કરી લઈશું. તો 1 ટીસ્પૂન અત્યારે મેં સોડા લીધેલા છે તો ઉમેરી દઈશું. અને સોડા આપણે ક્યારે એડ કરવાના છે કે જ્યારે આ નાસ્તાને આપણે કૂક કરવાનો થાય ત્યારે જ ઉમેરવાના છે. તો આ રીતે આપણે સૌથી પહેલાં હલાવી અને પ્રોપર મિક્સ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવા મેં સોડા એડ કર્યા એટલે બેટર ફૂલી અને ડબલ થવા લાગ્યું છે, મતલબ કે એકદમ ફ્લપી થઈ ગયું છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું. તો જુઓ અહીંયા તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે થોડી રાઈ નાખી દઈશું અને સાથે જ અહીંયા થોડું જીરું પણ નાખી દઈશું. અને રાઈ ચટકી જાય એટલે આપણે હિંગ નાખી દઈએ અને આ રીતે બનાવેલું બેટર છે એ આપણે ઉમેરી દઈશું. તો બધું બેટર એક સાથે ન સમાય તો આપણે 2 વાર કરીને ઉમેરીશું અને આ રીતે આપણે સરસ રીતે એને સ્પ્રેડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો કરી દઈશું. તો અહીંયા આ નાસ્તાને તમે ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહી શકો છો, વેજીટેબલથી ભરપૂર. આવી રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. તો જુઓ ગેસની ફ્લેમ અહીંયા મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે. સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે પ્રોપર કૂક થવા દેવાનો છે, કારણ કે આનું જે લેયર છે એ થોડું જાડું હોવાથી કૂક થતાં થોડી વાર લાગશે. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પ્રોપર એને આપણે કૂક કરી લેશું. જો તમારી પાસે હાંડવાનું કુકર ના હોય તો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવી અને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધીવો બનીને રેડી થાય છે. તો જુઓ મિત્રો, લગભગ અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હવે ચેક કરી લઈશું. તો આ રીતે આપણે સ્પેચ્યુલા અથવા તવીથાની મદદથી જો આ રીતે આસાનીથી તમે જોઈ શકો છો કે અનમોલ્ડ થઈ ગયો છે. કોઈ જ પ્રોબ્લેમ નથી આવેલો, કારણ કે આ મારી પાસે જે વાસણ છે, કડાઈ છે, એ સ્ટેનલેસ સ્ટીલનું છે. તમારી પાસે નોનસ્ટિક કડાઈ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આને આપણે પલટાવવાનું છે. તો કઈ રીતે પલટાવવાનું છે એ પણ હું તમને કહી દઉં છું. તો હવે જો આ રીતની મારી પાસે એક નાની પ્લેટ છે, તો આ રીતે આપણે ઊંધી રાખી દઈશું અને ત્યાર પછી આ કડાઈને આપણે પલટાવી લેવાની છે. તો જો આ રીતે મેં પલટાવી લીધો છે નાસ્તાને અને આ રીતે આપણે ધીરેથી એને ઉમેરી દઈશું. તો જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મજાનો પરફેક્ટ ઇન્સ્ટન્ટ હાંડવો બની અને તૈયાર થયો છે. અને ફરી વખત આપણે થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દઈશું અને નીચેની સાઈડ આપણે કૂક કરી લેશું. તો હવે આપણે નીચેની સાઈડ પણ ચેક કરી લેશું. તો આ રીતનો આપણે સ્પેચ્યુલા લેશું અને આ રીતે આપણે નીચેની સાઈડ એકદમ ધીરે ધીરે એને પલટાવી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આસાનીથી એ રિમૂવ થઈ જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. જો હવે આને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો જુઓ મિત્રો, આ નાસ્તો જોયા પછી તમારા હાથ કે મોઢું બિલકુલ નહીં રોકાય, એટલો ટેસ્ટી એવો બને છે. તો આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો હવે જોઈ લઈએ નાસ્તો બનાવવાની 4થા નંબરની છેલ્લી એકદમ નવી રેસીપી. લોકો જ્યારે બધું જ ખાવાની ના પાડતા હોય ત્યારે માત્ર 2 ખમણેલા બટેટાથી 3 ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી આજે આપણે એકદમ યુનિક, શાનદાર, ડિલિશિયસ નાસ્તો બનાવીને તૈયાર કરીશું, જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. મન ભરાશે પણ પેટ નહીં ભરે એટલો ટેસ્ટી એવો બને છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, 2 બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મોટી સાઈઝના 2 બટેટા લીધેલા છે. તો અંદાજે આ બટેટા 500 ગ્રામ જેટલા હશે. બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું. તો બટેટાને છાલ ઉતારી ડાયરેક્ટ આપણે પાણીની અંદર જ એડ કરવાના છે. જો બટેટું તમે બહાર રાખશો તો હવાના સંપર્કમાં આવવાથી બટેટું છે એ કાળું પડી જશે. એટલે આ રીતે આપણે ડાયરેક્ટ એને પાણીમાં જ ઉમેરવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતની કાણાવાળી ખમણી લેશું અને બટેટાને આપણે એકદમ સરસ એવું ખમણ કરી લેશું, મતલબ કે લચ્છા કરી લેશું. જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું બટેટાનું ખમણ કરવાનું છે. જો તો આ જ રીતે આપણે બંને બટેટાને ખમણી લેશું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને બટેટાનું ખમણ કરી લીધું છે અને આપણા બટેટા છે એ મોટી સાઈઝના હતા તો ખમણ થોડું વધારે થયેલું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બટેટા ખમણ્યા એટલે ખૂબ જ સ્ટાર્ચ નીકળેલું છે. તો આને આપણે નળ નીચે રાખી 2-3 પાણીથી ધોઈ લેશું એટલે ખમણ છે એ સફેદ દૂધ જેવું થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાના લચ્છાને મેં 2-3 પાણીથી ધોઈ લીધા છે અને એકદમ સરસ એવા સફેદ દૂધ જેવા થઈ ગયા છે. અને વધારાનું જે પાણી હતું ને એને પણ મેં મુઠ્ઠી વાળે બધું નીચવી લીધેલું છે. તો બસ હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું. તો વધારાના કોઈ જ મસાલા આપણે નથી કરવાના, માત્ર 3 ઇન્ગ્રેડિયન્ટ્સથી આ રેસીપી આપણે બનાવીને રેડી કરવાની છે. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે 1 વાટકી ભરીને ચોખાનો લોટ લેવાનો છે અને ખમણેલા બટેટાની અંદર આપણે મિક્સ કરી દઈશું. તો અત્યારે મેં 1 વાટકી ભરીને એડ કરેલો છે. જો આપણને જરૂર લાગે તો ફરી વખત ઉમેરશું, બધું એક સાથે બિલકુલ નથી ઉમેરવાનો. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા અમે 2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે. આનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને બાળકોને પણ ભાવશે. તમે એકવાર બનાવશો એટલે તમે પિઝા મંચુરિયન પણ ભૂલી જશો, એટલો ટેસ્ટ એવો બને છે. ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા અમે પાણી લીધું છે. તો આ રીતે આપણે ચમચીની મદદથી થોડું થોડું પહેલાં નાખીશું. બહુ વધારે આપણે બિલકુલ નથી નાખવાનું. અને હવે આપણે આને હાથની મદદથી સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. તો અહીંયા મને થોડા એવા લોટની જરૂર લાગે છે તો હું થોડો નાખું છું. તો પહેલાં મેં 1 વાટકી લીધેલો હતો અને અત્યારે હું અડધી વાટકી એટલે ટોટલ 1.5 વાટકી મેં લોટ લીધેલો છે ચોખાનો. અને સાથે જ અહીંયા આપણે 1 વાટકી પાણી નાખી દઈશું. એટલે ટોટલ મેં અત્યારે 1 વાટકી લીધેલું છે. મિક્સ કરી લઈશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે લોટ બાંધીએ ને બસ બિલકુલ એ રીતે મેં આને કડક કરી લીધેલું છે. તો બટેટાની અંદર મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે તો એટલા માટે પાણી અહીંયા મેં ખૂબ જ ઓછું એડ કરેલું છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે આ રીતે આપણે જેટલું રોટલીનું લોવું તોડીને બસ બિલકુલ એ રીતે આને તોડી લઈશું. અને આ રીતે આપણે એકદમ મસ્ત મજાનું ગોળ કરી લઈશું. અને ત્યાર પછી આ રીતે આને શેપ આપી દઈશું ટિક્કી જેવો. જો એકદમ મસ્ત મજાની ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એકવાર તમે આ રીતે બનાવશો ને તો તમે ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જશો. ખૂબ જ ટેસ્ટીઓ લાગે છે. તો થોડું આપણે પતલું કરવાનું છે, જાડું બિલકુલ નથી કરવાનું. જેટલી તમે આ ટિક્કી પતલી કરશો એટલી આ અંદર સુધી કૂક થઈ જશે. તો બસ સેમ એ જ રીતે આપણે આ બધા લોટમાંથી આ રીતની ટિક્કી બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણો લોટ હતો એમાંથી આ રીતની મેં બધી ટિક્કીઓ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો તમે ક્યારે આ નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવો થાય છે મિત્રો. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે. અને તેલ આપણું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે જે બનાવેલી ટિક્કીઓ છે એ આપણે ધીમે ધીમે ઉમેરી દઈશું. દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બધી એક સાથે ન સમાય તો આપણે 2 બેચ કરીને ટિક્કીઓને તળવાની છે. તો સૌથી પહેલાં ટિક્કીઓ એડ કર્યા પછી 1-2 મિનિટ એમનામ જ એને આપણે કૂક થવા દઈશું અને પછી આપણે એને પલટાવીશું. તો બસ હવે આપણે એને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની સેટ થઈ ગઈ છે મિત્રો. તો બાળકો જ્યારે જમવાની જીદ કરતા હોય, ખાવાની ના પાડતા હોય ત્યારે આ રીતે તમે ફટાફટ બનાવી અને દઈ શકો છો. જરા પણ વાર નથી લાગતી અને ફ્રેન્ચ ફ્રાઈને પણ ભૂલી જશો, મંચુરિયનને પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી આ નાસ્તો એવો બનીને તૈયાર થાય છે મિત્રો. અને હા, બનાવવો તો એટલો સરળ છે કે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. અને ફક્ત 3 થી 4 ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે મિત્રો. તો હવે આ ટિક્કીઓને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે કૂક થવા દેવાની છે, જેથી કરીને અંદર સુધી પરફેક્ટ એવી કૂક થઈ જાય અને બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને તળવાની છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણી જે ટિક્કી છે એ એકદમ મસ્ત મજાની તળાઈ ગઈ છે, બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આ રીતે આપણે ચારામાં લેશું, વધારાનું બધું તેલ આપણે નિતારી લેશું અને એક પ્લેટની અંદર આપણે કાઢી લેવાની છે. તો જુઓ, તમને અત્યારે હું પ્લેટની અંદર નાખું છું ત્યાં જ એનો ક્રન્ચી અવાજ ખૂબ જ સરસ એવો આવે છે. અને સેમ એ જ રીતે આપણે બચેલી ટિક્કીઓ છે એને પણ તળી લેશું. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં 4 પ્રકારના નાસ્તા બનાવવાની રેસીપીઓ કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.